આજે તો બધા મિત્રોએ ભેગા થઈને કરવાનો થયો ભાઈબંધના વાડે મેગીનો પ્રોગ્રામ. આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. દેવેશભાઈ ભલે ના પાડી, બધા ભાઈબંધોની ઈચ્છા હતી આપણે મેગીનો પ્રોગ્રામ તો કરવો જ જોઈએ. આગલા દિવસે બધા ભાઈબંધોએ બેઠા બેઠા નક્કી કર્યું કે કાલે મેગીનો પ્રોગ્રામ કરવો છે. ડીલ થઈ ગઈ ડન ને સવારના પરમાં હું ને મારો ભાઈબંધ નીકળી ગયા હતા બહાર. ધોરાજીમાં રસ્તામાં ખાડા હે કે ખાડામાં રસ્તો હોય ખબર નથી પડતી. હવે બીજું કઈ બોલે એમ નથી એટલે સીધા વયા ગયા હું ને મારો ભાઈબંધ પટનાથ મહાદેવના દર્શન કરીને થોડીક વાર નદી જોઈ લીધી. પ્રોગ્રામ આખો હેન્ડલ સંકેતભાઈ વગાસિયા કરવાના હતા એટલે બધી વસ્તુ લેવા હું સંકેતભાઈ વગાસિયા ભેગો નીકળી ગયો હતો. આવી ગયા સીધા રિલાયન્સ મોલમાં 3 પેકેટ મોટા મેગીના લીધા કારણ કે કેટલા બધા ટાઈમ પછી મેગીનો પ્રોગ્રામ થયો હતો. ફાઇનલી રાત પડી ગઈ હું દોડીને આવી ગયો કારણ કે હવે બધો સામાન લઈને જવાનું હતું ભાઈબંધના વાડે અને એક્ટિવામાં ભરી લીધો સામાન ને ભાઈબંધે ભરી લીધું જબલું. એક ભાઈબંધના વાડે ઉતરીને બીજા ભાઈબંધને હું ચડવા આવ્યો હતો અમે બધા પહોંચી ગયા હતા ફાઇનલી હવે વાડે પહોંચીને બધું બળતણ ભેગું કરી લીધું થોડોક સામાન ભેગો કરી લીધો અને હવે નાખવાની છે ધગધગતા પાણીમાં મેગી બની જાય 2 મિનિટમાં. એ વાત સાચી પણ હવે આટલી બધી મેગી છે એટલે 2 મિનિટમાં બનશે ને થોડીક વાર તો લાગશે વાર પણ આવશે મજા. સંકેતભાઈ ખોલવા બેસી ગયા બધા મેગી મસાલાના પેકેટ. આપણે આપણું થોડુંક યોગદાન આપી દીધું ને કોથમરી નાખી દીધી આપણે મેગીમાં અને ફાઇનલી હવે ચાલુ કરી દીધું મેગીને હલાવવાનું. સંકેતભાઈ વગાસિયાનું મેનેજમેન્ટ હોય અને ચીઝ ન હોય એવું તો બને જ નહીં. સંકેતભાઈ છે ચીઝ લવર એટલે ચીઝ તો મેગીમાં નાખવું જ જોઈએ. બધાને ફૂલ ભૂખ લાગી હતી ને બધા મેગી ખાવાની રાહ જોતા હતા. રુદ્રભાઈ વગાસિયા કે બધા આગળ રહી જાવ, તમને કોઈને ચીઝ ખમણતા આવડતું નથી. હવે ખમણવાના છે રુદ્રભાઈ વગાસિયા. ચીઝ હોય કે ન હોય એ તો હાલે પણ ગુજરાતી બધાને છાશ પીવા તો જોઈએ જ એટલે આપણે બનાવી નાખીએ હવે છાશ. આવા તો ઘણા બધા પ્રોગ્રામ હજી હાલવાના જ છે કારણ કે હવે શિયાળો છે. તો તમારા બધાને ઘડીએ પ્રોગ્રામના વિડીયો જોવા હોય ને તો લાઈક ફોલો શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. પછી ભાઈબંધો બધા હારે બેસી ગયા ને બધાએ ઝાપટી લીધી મેગી. હાલો પ્રોગ્રામ પૂરો થયો, થઈ ગયું બહુ મોડું. અમે બધા ભાઈબંધો જાય છે ઘરે. અમે બધા ઘરે પહોંચી જાય તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાના આવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.